અમદાવાદની 7th ડે સ્કૂલ મામલે કે જ્યાં ડીઈઓનો મોટો ખુલાસો સામે આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટમાં રાજ્ય સરકારે રજૂઆત કરી છે। સરકાર અગાઉનો આદેશ પરત ખેંચશે। સ્કૂલને હવે નવી શોકોઝ નોટિસ આપવામાં આવશે। 3 દિવસમાં સ્કૂલનું સંચાલન મેનેજમેન્ટને સોંપવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે। સ્કૂલ સામેની કાયદેસરની કાર્યવાહી ચાલુ જ રહેશે। એડવોકેટ જનરલની સૂચના બાદ સરકારે આ મોટો અને મહત્વનો નિર્ણય કર્યો છે। સ્કૂલ વિરુદ્ધના અન્ય પુરાવા સરકાર કોર્ટમાં રજૂ કરશે। તપાસ રિપોર્ટના આધારે સ્કૂલ સામે કડક કાર્યવાહીની તૈયારી સામે આવી રહી છે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 15/25નો 7th ડે સ્કૂલનો સરકાર હસ્તક વહીવટ લેવા બાબતનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને ધ્યાને લઈ સદર શાળા જે છે 7th ડે સ્કૂલ એમને નામદાર હાઈકોર્ટમાં જે પિટિશન દાખલ કરેલી હતી, આમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। રાજ્ય સરકાર તરફથી આજે ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સદર શાળાને તપાસ કમિટી સમક્ષ અનેક વખત તક આપવામાં આવી હતી। 7 થી 8 વખત સદર શાળાને ખૂબ જ મહત્વના ડોક્યુમેન્ટ્સ જેમ કે સદર શાળાની મંજૂરીના કોઈ સ્પષ્ટ આધારો હજુ સુધી આ શાળાએ આ સ્થળ ઉપર મંજૂરી મળી છે તેના આપ્યા નથી। જમીનના ડોક્યુમેન્ટમાં પણ વિવાદ છે, વહીવટી બેદરકારીઓ છે, લઘુમતીનું માઇનોરિટીનું પ્રમાણપત્ર સદર શાળા પાસે અમને એટલે કે તપાસ કમિટીને રજૂ કર્યું નથી। આ બધી બાબતોને આધારે તપાસ કમિટી દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને આ રિપોર્ટ જે છે એ રાજ્ય કક્ષાએ જે છે ડાયરેક્ટર ઓફ પ્રાઇમરી અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યો અને તેને ધ્યાને લઈ 15/25નો હુકમ કરવામાં આવ્યો। તો સદર શાળાનો આ હુકમ જે છે તેની સામે આ શાળાએ જે છે પિટિશન દાખલ કરી, તેમાં રાજ્ય સરકારે આ બાબતે એને કુદરતી ન્યાયના સિદ્ધાંતને ધ્યાને લઈ તેને વધુ એક સુનાવણીની તક પણ એમની જે નામદાર હાઈકોર્ટમાં જે રજૂઆત હતી તેને ધ્યાને લઈ આપી છે અને 15/25નો જે હુકમ છે એ હાલ પૂરતો ટેમ્પરરી જે છે એને રદ કરવામાં આવ્યો છે, જેમાં આગામી સમયમાં તેમને સુનાવણીની તક આપવામાં આવશે। તપાસ રિપોર્ટ પણ એમને જે છે તે આપવામાં આવશે અને આ બંને તપાસ રિપોર્ટને આધારે તેમના એવિડન્સ સાથે તેઓને રાજ્ય કક્ષાએથી તેમને સાંભળવામાં આવશે અને આ સાંભળ્યા બાદ ફરીથી પાછો એ નિર્ણય રાજ્ય કક્ષાએથી શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવશે। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા જોડાયા છે। આશુતોષ, ડીઓ દ્વારા જે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અને અહીંયા મહત્વની વાત છે, એકાદ ફરિયાદ નથી, એકાદ ભૂલચૂક નથી। આ 7th ડે સ્કૂલની અનેક ગડબડો સામે આવી છે, અનેક ફરિયાદો આ સ્કૂલ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે। હવે કેવા પ્રકારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સ્કૂલ મેનેજમેન્ટને જે નિર્ણય ખાસ કરીને જવાબદારી સોંપવાની જે વાત છે તેને લઈને શું વિગતો મળી રહી છે? જી હેતવી, વાત કરવામાં આવે તો જે રીતે વિદ્યાર્થીની શાળામાં હત્યા અને ત્યારબાદથી જે રીતે શાળાએ સપોર્ટ નહોતો કર્યો અને તેને લઈને તપાસ કમિટીની રચના જે કરવામાં આવી હતી અને તેનો રિપોર્ટ જે છે તે સરકારને સોંપવામાં આવ્યો હતો અને 15મી ડિસેમ્બરના રોજ સરકારે આદેશ કર્યો હતો કે આ શાળા જે છે તે સરકાર પોતાને હસ્તક લઈ રહે છે અને ત્યારબાદ આ શાળા જે છે તે ડીઓની હસ્તક હતી અને ડીઓ જે છે તેનું અનુસંચાલન કરતા હતા। પરંતુ બીજી તરફ આ સમગ્ર મામલે આ જે શાળા છે તે હાઈકોર્ટમાં ગઈ હતી અને શાળાનું એવું કહેવું હતું કે જે પ્રકારથી તપાસ કમિટીએ રિપોર્ટ કર્યો હતો તે શાળાને બતાવવામાં નથી આવ્યો અને શાળાને પૂરતી તક જે છે તે આપવામાં નહોતી આવી અને તે પ્રકારની દલીલો જે છે હાઈકોર્ટમાં થઈ હતી અને તેના જ કારણે એડવોકેટ જનરલનું કહેવું હતું કે શાળાને જે છે તે તક મળવી જોઈએ અને ત્યાં સમગ્ર લઈને આ કેસ જે છે તે પરત ખેંચવામાં આવે અને સહમત થયા છે અને ત્યારબાદ હવે આગામી સમયમાં એટલે આગામી 3 દિવસની અંદર આનું સંચાલન જે છે તે શાળાનું ને સોંપી દેવામાં આવશે। હવે સ્કૂલ મેનેજમેન્ટને આનું સંચાલન ફરીવાર સોંપી દેવામાં આવશે અને ફરીવાર તેમને સાંભળવાની તક જે છે આપવામાં આવશે અને જે માઇનોરિટી સર્ટિફિકેટ જે છે તે પણ રજૂ કરવાનો આદેશ કરવામાં આવશે, કારણ કે ડીઓનું કહેવું છે કે જ્યારે તપાસ કમિટી રચવામાં આવી હતી ત્યારે શાળા પાસે સ્કૂલના પરમિશનના કાગળો જે છે માંગવામાં આવ્યા હતા, સ્કૂલ જે જમીન ઉપર બની હતી તેના કાગળો માંગવામાં આવ્યા હતા, સાથે સાથે સ્કૂલ માઇનોરિટી છે તેવું કહી રહી છે, પરંતુ માઇનોરિટીનું સર્ટિફિકેટ જે ઇસ્યુ કરવામાં આવે છે
તે માંગવામાં આવ્યું હતું. તેમ છતાં શાળા આ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે તે રજૂ નથી કરી શકી અને તેમ છતાં પણ શાળા જે છે તે ત્યારબાદ હસ્તક કરી દેવામાં આવી છે. પરંતુ શાળાએ જે રીતે દલીલ કરી કે તેમને સાંભળવામાં નથી આવ્યા તે હવે ગ્રાહ્ય રાખવામાં આવ્યું છે અને આગામી સમયમાં ફરીવાર જે છે ત્યાં તપાસનો અહેવાલ શાળાને સોંપવામાં આવશે. ફરીવાર તમામે તમામ ડોક્યુમેન્ટ જે છે તે તપાસવામાં આવશે અને ફરીવાર જે છે તે ડોક્યુમેન્ટ માંગવામાં પણ આવશે અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ડીઈઓએ 8 વાર નોટિસ આપવા છતાં પણ જો સ્કૂલ મેનેજમેન્ટ કોઈ ડોક્યુમેન્ટ રજૂ નથી કરી શક્યું તો ત્યારે હવે ફરીવાર કઈ રીતે ક્યારે ડોક્યુમેન્ટ જમા કરશે તે પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે આટલી મોટી ઘટના ઘટ્યા બાદ જે છે તે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું હતું અને તપાસ કમિટીની રચના કરાઈ અને તમામ તપાસો પણ કરવામાં આવી હતી. શાળા પાસે વિવિધ ડોક્યુમેન્ટો માંગવામાં આવ્યા હતા અને તેમાં અનેક ગેરરીતિઓ સામે આવી હતી અને અનેક ડોક્યુમેન્ટ જે છે શાળા અત્યાર સુધી રજૂ નથી કરી શકી. ત્યારે આગામી સમયમાં ક્યારે રજૂ કરશે તે પણ એક સૌથી મોટો અહીંયા સવાલ છે. જી બિલકુલ આશુતોષ, મહત્વની વાત છે અહીંયા કે જે પ્રકારે સ્કૂલ વિરુદ્ધના અન્ય પુરાવા સરકાર કોર્ટમાં રજૂ કરશે એટલે હવેના દિવસોમાં જે કાર્યવાહી ચાલશે શું એનાથી બાળકોના ભણતર ઉપર કોઈ વિપરીત અસર પડશે? કારણ કે તમામ વાલીઓમાં અત્યારે આને લઈને વધુ ચિંતા જોવા મળી છે. જી, શાળાના શિક્ષણને લઈને કોઈપણ પ્રકારની અસર જે છે તે જોવા નહીં મળે તે અંગે વાલીઓએ નિશ્ચિત થઈ જવાની જરૂર છે. કારણ કે આ શાળા જે છે તે પહેલાં સરકારને હસ્તક હતી ત્યારે પણ શાળા રાબેતા મુજબ ચાલતી હતી. એની પહેલાં જ્યારે સ્કૂલ મેનેજમેન્ટ અંતર્ગત હતી ત્યારે પણ શાળાનું શૈક્ષણિક કાર્ય જે છે તે ચાલતું હતું અને હવે જ્યારે ફરીવાર સરકાર જે છે તે સ્કૂલનો વહીવટ મેનેજમેન્ટને સોંપી દેવાની છે એટલે સમગ્ર વહીવટ જે છે તે શાળાનું મેનેજમેન્ટ જ કરશે. એટલે શાળાના શૈક્ષણિક કાર્યને પણ કોઈપણ પ્રકારની અસર નહીં થાય. પરંતુ જે ગેરરીતિઓ શાળાની સામે આવી હતી તેના ડોક્યુમેન્ટ જે છે તે માંગવામાં આવશે. કારણ કે શાળાને અનેકવાર ડીઓ અને શિક્ષણ વિભાગે ડોક્યુમેન્ટ્સ માંગ્યા હતા તેમ છતાં શાળા પોતાના ડોક્યુમેન્ટ રજૂ નહોતી કરી શકી અને તેના જ કારણે શાળાનો રિપોર્ટ જે છે તે સરકારમાં મોકલવામાં આવ્યો હતો અને શાળા સરકારને હસ્તગત કરી દેવામાં આવી હતી. નવા એડમિશનને લઈને પણ હજુ જે છે તે પ્રતિબંધ છે. કારણ કે જ્યારે સરકારે શાળા લઈ લીધી હતી ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે શાળામાં અત્યારે જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેટલા જ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી શકશે. નવા એક પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. એટલે હવે પણ જો મેનેજમેન્ટ ભલે પોતાને હસ્તગત લઈ લેતી હોય તેમ છતાં પણ નવા પ્રવેશ જે છે તે નહીં આપવામાં આવે અને હાલ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેટલા જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. બિલકુલ આશુતોષ, આભાર સમગ્ર વિગતો બતાવી.